જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર, જય ભારત। આજે આપણે ધોરણ 9 સંસ્કૃત પદ્યપાઠ 5 સુભાષિત વૈભવ એટલે કે સુભાષિતોની સમૃદ્ધિ ભણવાના છીએ। બરોબર કે આપણે સુભાષિત ભણતા હોય જે 8મા ધોરણમાં આપણે ભણી ગયા છીએ, મેં તમને ભણાવી દીધું છે। બરોબર, તો સુભાષિત એટલે શું તેની આપણે ટૂંકમાં ચર્ચા કરીને આપણે શ્લોક લઈએ। હવે સુભાષિત એટલે શું? શુભ એટલે સારું, કલ્યાણ, અને આશિત એટલે લેવું। બરોબર, જે કલ્યાણ લઈએ છીએ, જે શુભ લઈએ છીએ એને સુભાષિત કહેવામાં આવે છે। જીવનમાં કોની સાથે કેવી રીતે વર્તન કરવું, જીવનના મૂલ્યો, જીવનમાં કેમ અભ્યાસ કરવો, જીવનમાં આવનારી મુશ્કેલીઓનો કેમ સામનો કરવો, બરોબર, કોના સાથે મિત્રતા કરવી કે ના કરવી, એ બધું સુભાષિતમાં દર્શાવવામાં આવે છે। સુભાષિત એક મુક્તક તરીકે હોય છે, જેમાં સંસ્કૃત કવિઓ છે એ વિવિધ રીતે આપણને જ્ઞાન પીરસે છે અને એ જ્ઞાન આપણે લઈએ છીએ। બરોબર, તો કવિઓ દ્વારા જે મુક્તકો મુક્ત રીતે ગાઈ શકાય તેવા મુક્તકો એને કહેવાય છે સુભાષિતો। બરોબર, જીવનમાં જરૂરી, જ્ઞાન માટે જરૂરી, ભણવા માટે જરૂરી। હવે વિદ્યાર્થી મિત્રો, બીજી બાબત કે આપણે ધોરણ 9 ની અંદર 5મું પદ્ય ભણીએ છીએ, સુભાષિત વૈભવ એટલે કે સુભાષિતોની સમૃદ્ધિ। તો એની અંદર અર્થ વિસ્તાર 2 સુભાષિતોના આવશે। બરોબર, ટોટલ 8 સુભાષિત છે, એમાં 4 સુભાષિતોનો અત્યારે પહેલા ભાગમાં અભ્યાસ આપણે કરવાનો છે। તો ઈ 2 અર્થ વિસ્તારની દ્રષ્ટિએ પૂછાવાના સુભાષિતો છે, ઈ હું તમને કહીશ। બરોબર, કેવી રીતે અર્થ વિસ્તાર કરવો, કેવી રીતે ભાષાંતર કરવું, કેવી રીતેનો બોધ લખવો, કારણ કે 9મા ધોરણમાં અને 10મા ધોરણમાં 3 માર્કમાં અર્થ વિસ્તાર પૂછાય છે। બરોબર, ઈ પછી આપણે જોઈશું। તો હવે પહેલો સુભાષિત આપણે લઈએ, સુભાષિત નંબર 1। આમાં કવિએ પાઠકોના ગુણોની વાત કરવામાં આવી છે। કવિ દ્વારા આમાં પાઠકોના ગુણોની વાત કરવામાં આવી છે। પાઠક એટલે શું? તો કે પાઠક એટલે વાચક, મનન કરનાર, બોલનાર, બરોબર, સાત્વિક બોલનાર, એને પાઠક કહેવામાં આવે। જેમ કે આપણા હિન્દુ ધર્મમાં જે સંતો છે, સાધુઓ છે, તમે ટીવી ઉપર આસ્થા ચેનલ ને એવું બધું જોતા હશો। બરોબર, કે સંતો સાધુઓ બેસીને આપણને જે કથા કે સપ્તાહ કે છે અને આપણે સાંભળીએ છીએ। બરોબર, આપણે બેહીએ છીએ, આપણે જ્ઞાન મેળવીએ છીએ। શું કામ જ્ઞાન મેળવીએ છીએ? શા માટે એનું જ્ઞાન મેળવીએ છીએ? કારણ કે જે બેઠેલો વ્યક્તિ છે, જે સંત છે, બરોબર, એ વાંચે છે, એનામાં એ 6 ગુણો છે, માટે લોકો એની પાસે ભેગા થાય છે। બરોબર, તો પહેલો શ્લોક આપણે જોઈએ કે પાઠકોના 6 ગુણ એટલે કે વાચકોના 6 ગુણ। માધુર્યમ એટલે મધુરતા, જે બોલવામાં મીઠડા હોય તે મધુરતા। બરોબર, અક્ષરમ અભિવ્યક્તિ એટલે કે અક્ષરની અભિવ્યક્તિ, કોઈ પણ અક્ષર છે એને સારી રીતે અભિવ્યક્ત કરી શકતા હોય, આપણને આપી શકતા હોય, એને અક્ષરમ અભિવ્યક્તિ કહેવાય। બરોબર, અક્ષરની અભિવ્યક્તિ કહેવાય। પદચ્છેદેસ્તુ, પદ એટલે શબ્દ, છેદ એટલે વિભાજન। બરોબર, પદચ્છેદેસ્તુ એટલે કે પદોનું વિભાજન અથવા પદનું વિભાજન, શબ્દનું વિભાજન। કોઈ પણ વાક્ય બોલતા હોય પાઠક, એમાં પદનું પોતે વિભાજન કરતા હોય, કયો શબ્દ ક્યારે બોલવો, કેટલી ક્ષણે બોલવો, કેવી રીતે બોલવો, કેવી રીતેનો વિચાર આપવો, ઈ પદચ્છેદેસ્તુ એટલે કે પદોનું વિભાજન અથવા પદનું વિભાજન। સુસ્વર, સારો સ્વર, પાઠકનો સારો સ્વર પણ હોવો જોઈએ, અવાજ। સ્વર એટલે શું થાય? અવાજ। બરોબર, પછી ધૈર્ય,
ધૈર્યનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો? તો કે ધીરજતા. બરોબર? ધૈર્ય એટલે ધીરજતા. લય સમર્થ એટલે કે લય સમર્થતા. એમ કોઈ વ્યક્તિ એક ધારું બોલી જાય તો આપણને સમજાય? ના સમજાય. બરોબર? પણ લય સમર્થતા એનામાં હોય, સમજાવવાની આવડત એનામાં હોય, વાક્યોમાં લયતા હોય, સમર્થતા હોય, એને લય સમર્થતા કહેવામાં આવે છે. તો જ એનું વાક્ય આપણને સમજાય. ચ એટલે અને, ષડેતે, ષડ એટલે ષટ એટલે છ, એતે એટલે આ. જાય સંધિ છૂટી પાડી છે. ષટ પ્લસ એતે એટલે ષડેતે પાઠકા ગુણાહા, કે આ છ પાઠકોના ગુણ છે. બરોબર? તો કે પાઠકોમાં 6 ગુણ ક્યાં ક્યાં હોવા જોઈએ? તો કે મધુરતા, અક્ષરની અભિવ્યક્તિ, પદનું વિભાજન, સારો સ્વર, ધીરજતા, લય સમર્થતા. આ 6 પાઠકોના ગુણ છે. સમજાઈ ગયું? હવે આપણે બીજો શ્લોક લઈએ. બરોબર? બીજા શ્લોકની અંદર ચંચળ અને અચંચળતાની વાત કવિએ કીધી છે. ચંચળ એટલે આવીને વયું જાય એને શું કહેવાય? ચંચળ. અને અચંચળ એટલે ટકી રહે એને શું કહેવાય? અચંચળ. બરોબર? હવે ચલમ વિતમ, વિતમ એટલે રૂપિયો, પૈસો, રૂપિયો, પૈસો, ધન દોલત વગેરે. બરોબર? ચલમ વિતમ, ધન ચંચળ છે અથવા રૂપિયો ચંચળ છે અથવા પૈસો ચંચળ છે. હે, કાલ હોય પ્રમદી ના હોય. પૈસો છે એ કાલ હોય પ્રમદી ના હોય. બરોબર? એટલે ચલમ વિતમ એટલે કે રૂપિયો ચંચળ છે. ચલમ ચિતમ, ચિતમ એટલે મન. ચિત્તનો અર્થ શું થાય? મન. મન ચંચળ છે. હે, ઘડે કામ ફરતું હોય, ઘડે કામ ફરતું હોય. આપણે વાંચતા હોય, ભજીયાની સુગંધ આવતી હોય તો વાંચતા વાંચતા આપણું મન ભજીયા તરફ વયું જાય. હાડા ભજીયા બને છે રસોડામાં, ઈ મન ચંચળ છે. પછી ભજીયાની સુગંધ લઈ લીધી, પછી ક્યાંક બ્રેડ પકોડાની સુગંધ આવતી હોય, ક્યાંક પાવભાજીની સુગંધ આવતી હોય, તો આપણું મન છે ચંચળ બનતું 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 એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે. એટલે મન પણ શું છે? તો કે ચંચળ છે. બરોબર? ત્યાર પછી શું કીધું? ચલે જીવિત યૌવને, જીવિત યૌવને, જીવન અને યુવાની. જીવિત યૌવને નો અર્થ શું થાય? જીવન અને યુવાની, કે ચંચળ છે. જીવન અને યુવાની પણ ચંચળ છે. હે, કોઈ એમ કીધું હું અમર છું, કોઈ મનુષ્ય એમ કીધું હું અમર છું. જીવન શરૂ થાય છે, એનું નક્કી કરેલું મૃત્યુ નિશ્ચિત હોય છે, ન્યાય મૃત્યુ પામે. એટલે શું કીધું? કે જીવન પણ ચંચળ છે અને યૌવન એટલે કે યુવાની પણ ચંચળ છે. કોઈ વ્યક્તિ હજુ સુધી એમ નથી કહી ગયો કે હું યુવાન જ છું, હું યુવાન જ રહીશ. બરોબર? એ વૃદ્ધ પણ થાય છે. એટલે યુવાની પણ શું છે? તો કે ચંચળ છે. જીવિત યૌવને છે ઇતરેતર દ્વંદ્વ સમાસ બને છે. નોંધવું હોય નોંધી લેજો. પછી શું કીધું? ચલા અચલમ ઇદમ, ચલા અચલમ ઇદમ. આ ચંચળ અને અચંચળમાં, બરોબર, સર્વ એટલે બધે એટલે કે બધી જગ્યાએ. કીર્તિરેવ હિ જીવતી, કીર્તિરેવ એટલે કે કીર્તિ જ, એવ એટલે જ, કીર્તિ જ, હિ ખરેખર, જીવતી એટલે જીવાડે છે. બરોબર? આ ચંચળ અને અચંચળમાં બધી કીર્તિ, નામના, પ્રતિષ્ઠા જ જીવાડે છે. કોઈ દેશની ભક્તિ કરી હોય, દેશભક્ત હોય, તો એ મૃત્યુ પામ્યો હોય છતાં એની નામના હોય. જેમ કે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ચંદ્રશેખર આઝાદ વગેરે જે દેશ માટે બલિદાન આપ્યું છે, એને આપણે અત્યારે યાદ કરીએ છીએ. શું કામ? કારણ કે એને નામના પ્રાપ્ત કરી છે, માટે એ અચંચળ છે. કીર્તિ એટલે નામના, એ સર્વશ્રેષ્ઠ છે, એ અચંચળ છે. બરોબર? એટલા માટે આપણે અહીં જોઈએ તો કીર્તિરેવ છે એની અંદર સંધિ છૂટી પાડીએ તો કીર્તિ હિ પ્લસ
એવ અને ચલા અચલમ ઇદમ છે એ સમાહાર દ્વંદ્વ સમાસ બને. ચલા અચલમ ઇદમ છે એ સમાહાર દ્વંદ્વ સમાસ બને. અને ચલ અને અચલમ પાછા વિરોધી પણ શબ્દો બને. ફરીવાર આ શ્લોકનું ભાષાંતર કરી જાઉં છું કે રૂપિયો ચંચળ છે, મન ચંચળ છે, બરોબર, જીવન અને યુવાની પણ ચંચળ છે. આ ચંચળ અને અચંચળમાં બધે કીર્તિ જ ખરેખર જીવાડે છે. કીર્તિ એટલે નામના અથવા પ્રતિષ્ઠા. તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લેજો, પછી આપણે ત્રીજો અને ચોથો શ્લોક જોઈએ. પાડી લેજો. તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે ત્રીજો શ્લોક જોઈએ, બરોબર. ત્રીજા શ્લોકની અંદર શું કહેવામાં આવ્યું છે કવિ દ્વારા કે મક્ષિકાહા એટલે કે માખીઓ બહુવચન છે. મક્ષિકાહા વ્રણમ ઇચ્છન્તિ, માખીઓ જખમની ઈચ્છા રાખે છે. જખમ એટલે ઘા. તમે જોજો કોઈને વાગ્યું હોય તો ન્યા જલ્દીથી માખીઓ ભેગી થઈ જાય છે, બરોબર. ઈ એની પ્રકૃતિ છે. ઈ એની શું છે તો કે પ્રકૃતિ છે. કોઈ પણ પશુ પક્ષી કે માનવી પોતપોતાની પ્રકૃતિને લઈને જન્મ્યું હોય છે અને પ્રકૃતિને લઈને ઈ મૃત્યુ પામે છે, બરોબર. એટલે એની પ્રકૃતિ કોઈ પણ છોડતું નથી. ઈ બાબતે કવિ અહીંયા ચર્ચા કરે છે કે મક્ષિકાહ વ્રણમ ઇચ્છન્તિ. ઇચ્છન્તિ છે, વ્રણમ એટલે ઘા, જખમ, બરોબર. અને આ ઇચ્છન્તિ છે ઈ વર્તમાન કાળ, પરસ્મય પદ, અન્ય પુરુષ બહુવચનનું રૂપ છે. મક્ષિકાહ વ્રણમ ઇચ્છન્તિ એટલે કે માખીઓ જખમ ઈચ્છે છે. ધનમ ઇચ્છન્તિ પાર્થિવાહ, પાર્થિવાહ એટલે રાજાઓ. ધનમ ઇચ્છન્તિ એટલે કે ધનની ઈચ્છા રાખે છે. જો રાજા પાસે ધન હોય તો જ પ્રજા સુખી રહી શકે ને. એટલે કે રાજાઓ શેની ઈચ્છા રાખે છે તો કે ધનની ઈચ્છા રાખે છે, બરોબર. એની પ્રકૃતિ છે રાજાઓની. નીચાહા એટલે કે નીચ લોકો, દુષ્ટ લોકો. કલહમ ઇચ્છન્તિ, કલહ એટલે ઝઘડો, બાધાબાધી, બરોબર. કે નીચ લોકો, નિમ્ન લોકો, બરોબર, હું ઈચ્છે છે તો કે કલહમ ઇચ્છન્તિ એટલે કે ઝઘડાઓની ઈચ્છા રાખે છે. ઈ માત્ર નાની નાની બાબતમાં ઝઘડાઓ કરતા હોય છે. પછી શું કીધું તો કે શાંતિ ઇચ્છન્તિ સાધવઃ. સાધવઃ એટલે કે સાધુઓ, સજ્જનો, બરોબર. પણ અહીંયા સાધવનો અર્થ શું લેવાનો છે કે સજ્જનો. સજ્જન હોય ઈ જ સાધુ હોય, બરોબર. ઓલા ગામમાં રખડે ઈ નહીં. કે સાધવઃ શાંતિ ઇચ્છન્તિ એટલે કે સાધુઓ એટલે કે સજ્જનો હંમેશા શાંતિની ઈચ્છા રાખે છે. તો દુનિયાનો સૌથી મોટો ગુણ શાંતિ, બરોબર. એટલે કે સજ્જનો શેની ઈચ્છા રાખે છે તો કે શાંતિની ઈચ્છા રાખે છે. આયા તમે જુઓ વ્રણમ ઇચ્છન્તિ, ધનમ ઇચ્છન્તિ, કલહમ ઇચ્છન્તિ, શાંતિમ ઇચ્છન્તિ, બધાયની અંદર વર્તમાન કાળ, પરસ્મય પદ, અન્ય પુરુષ બહુવચનનું રૂપ છે, ક્રિયાપદ, બરોબર. ફરીવાર આપણાનું ગુજરાતી જોઈએ. માખીઓ જખમ ઈચ્છે છે, રાજાઓ ધનની ઈચ્છા રાખે છે, નીચ લોકો ઝઘડાઓ ઈચ્છે છે, તથા સજ્જનો છે એ શાંતિની ઈચ્છા રાખે છે, બરોબર. એટલે આપણે શાંતિ રાખવાની, આપણે સજ્જન બનવાનું છે. હવે આપણે જોઈએ ચોથો શ્લોક. હવે પશુ પક્ષીઓ અને માનવો, બરોબર, બધાને પોતપોતાના ગુણ આપ્યા છે. બધાને જુદા જુદા દ્રષ્ટિકોણ આપ્યા છે. ગુણ આપ્યા છે, દ્રષ્ટિકોણ આપ્યા છે. તો કવિ આમાં પશુ પક્ષીઓ અને માનવો જુદા જુદા દ્રષ્ટિકોણથી જુએ છે એ બાબતે આમાં ચર્ચિત કરેલ છે. તો જોઈએ
ગાવો ગંધેન પશ્યંતી. ગાવો છે એ બહુવચનનું રૂપ છે. ગાયો ગાય માતા ઈ એકવચન, ગાયો ઈ બહુવચન. ગાવો ગંધેન પશ્યંતી. ગંધેન છે ગંધેનો ઈ તૃતીયા એકવચન વિભક્તિ બને છે. એટલે આનો અર્થ ઈ થાય છે કે ગાયો ગંધ વડે જુએ છે. પશ્યંતી છે ઈ વર્તમાન કાળ, પરસ્મય પદ, અન્ય પુરુષ, બહુવચન. વૈદેહ પશ્યંતી બ્રાહ્મણઃ. બ્રાહ્મણઃ એટલે બ્રાહ્મણો, બરોબર? વેદો વડે જુએ છે. બ્રાહ્મણો છે ઈ વેદો વડે જુએ છે. ચારેહે પશ્યંતી રાજાન, એટલે કે રાજાઓ છે, બરોબર? ઈ ચારેહે એટલે કે ગુપ્તચરો. ચારેહે નો અર્થ શું થાય? તો કે ગુપ્તચરો વડે જુએ છે. ચ અને ચક્ષુર્ભ્યામ ઇત્તરે જનાહા. ચક્ષુર્ભ્યામ ઇત્તરે જનાહા. ઇત્તરે એટલે કે અન્ય લોકો બે આંખ વડે જુએ છે. સામાન્ય લોકો બે આંખ વડે જુએ છે. આમાં બધાયના જુદા જુદા દ્રષ્ટિકોણ હોય છે. ફરીવાર આપણે ગુજરાતી લઈ લઈએ. ગાઓ એટલે કે ગાયો ગંધ વડે જુએ છે, બરોબર? બ્રાહ્મણો છે ઈ વેદો વડે જુએ છે. રાજાઓ છે ઈ ગુપ્તચરો વડે જુએ છે. અને અન્ય એટલે કે સામાન્ય લોકો બે આંખો વડે જુએ છે, બરોબર? તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લ્યો. હું થોડોક આગળ વયો જાઉં છું. તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 9 ની અંદર પદ્ય 5 સુભાષિત વૈભવ નો પહેલો ભાગ એટલે કે 4 શ્લોક અહીં પૂર્ણ કરીએ છીએ. આવતા વખતે બીજા શ્લોક જોશું. જય હિન્દ.